કાંકરેજ તાલુકાના ઉણમાં આવેલ ભગતના સોનગડા ગોગા મહારાજ ધામે નવીન મંદિરનું નિર્માણ કર્યા બાદ તારીખ 5, 6, 7 ફેબ્રુઆરીના રોજ ત્રિદિવસીય ત્રિવેણી સંગમ મહોત્સવનો પ્રારંભ કરાયો। ત્રિવેણી સંગમમાં 151 કુંડી અતિરુદ્ર મહાયાગ અને સહસ્રચંડી મહાયજ્ઞ અને શિખા ધજા દંડ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્યાતિ પ્રારંભ કરાયો હતો, જેમાં મહાયાગ યજ્ઞના આચાર્ય પદે ડાયાભાઈ જોશીના મુખારવિંદે અને ભુવાજી રમેશભાઈ જોશી તેમજ 151 યજમાન પરિવારના યજમાન પદે ત્રિદિવસીય યજ્ઞ ભવ્યમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં આજ રોજ બીજા દિવસે શોભાયાત્રા અને તૃતીય દિવસે શિખર અને ધજા દંડ પ્રતિષ્ઠા અને આરતી કર્યા બાદ પૂર્ણાહુતિ કરવામાં આવશે। ઉણાસિયા રોડ પર આવેલ હે ભગતના સોનગડા ગોગા મહારાજ પાવન પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે બીજા દિવસે ભક્તો તેમજ ધર્મપ્રેમી જનતાના આગમનથી પાવન ધરાવ પર ભક્તોની મનોકામના પૂર્ણ વિશ્વાસ તેમજ શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી ઉણક ગામમાં આવેલ દરબારગઢમાં બિરાજમાન વાઘેલા પરિવારના કુળદેવી શ્રી માં હિંગળાજ ભવાની માતાજીના પાવન સાનિધ્યમાંથી સોનગડા ગોગા મહારાજના શોભાયાત્રા નીકળી સિયા રોડ પર આવેલ સોનગડા ગોગા મહારાજના બનાવેલ નવીન નિર્માણ મંદિર સાનિધ્યમાં ધામધૂમથી પહોંચી ભૂદેવોના મંત્રચાર સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી। તૃતીય દિવસે શિખર અને ધજા દંડ પ્રતિષ્ઠા અને આરતી કર્યા બાદ પૂર્ણાહુતિ કરવામાં આવશે। એવા લોમપુરી ગોસ્વામી, બ્યુરો ચીફ બનાસકાંઠા સાથે અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ।